અનિરુદ્ધના પ્રેન્કમાં બહુ મજા જ આવે છે. આટલા બધા વ્લોગ બને છે. પછી તમે ને ઘરે આવજો, તમને બી દેખાડું કેવો વ્લોગ આવે છે તે. ચાલો તો ફાઇનલી નવી ગાડી લઈને કુળદેવીએ જઈ રહ્યા છીએ. પ્રજાઉ કચ્છમાં વારા માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ. હું છું, વિવાન છે, મારી ધર્મપત્ની સ્નેહા છે, પછી મારો ભાઈ જીતુભાઈ છે, પછી મારા મમ્મી છે પાર્વતીબેન. ખરેખર નવી ગાડી આમ ચલાવવાની અને વધારે સીસી વાળી ગાડી મજા આવે. આપણી પાસે પહેલી મીન્સ કે આના પહેલા ગાડી ઇયોન, એનું 800 સીસીનું એન્જિન આવે અને આના ઉપર આમ લીવર ઉપર પગ મૂકીને આમ સડસડાટ ભાગવા માંડે એટલે ફીલ થાય ક્યાં 800 સીસીનું એન્જિન ને ક્યાં 1500 સીસીનું એન્જિન. બાકી મોટી ગાડી હોય એસયુવી એટલે કમ્ફર્ટ પણ મસ્ત હોય, મજા આવે છે. આમ એકદમ લક્ઝરિયસ ફીલ થાય છે. વેરી ગુડ. નાઉ મમ્મા ને જો મોટા ના મમ્મા. નાઉ નેક્સ્ટ. લાયન. વેરી ગુડ. ચલો હવે ભુજ 22 કિલોમીટર છે. નવી ગાડી છે એટલે નાસ્તો કરવાની અંદર મનાઈ, અને અત્યારે અમે લોકો નાસ્તો કરવા માટે અહીંયા ઊભા રહ્યા છીએ. આ બસ સ્ટેશન છે સૈયદપુર. પણ વેધર છે ને એકદમ મસ્ત છે, મને લાગે છે વરસાદ પડશે. સુપર વેધર છે, જોઈ લો. એકચ્યુઅલી નવી ગાડી લીધા પછી સૌ પ્રથમ અમારા વારામાં છે માતાજીએ જઈ રહ્યા છે, અમારા ગામ પ્રજાઉ. ત્યાં સીધી ગાડી માતાજીના દર્શન કરશું. કાકાએ આવ્યા છે મારા મુંબઈથી, એ લોકો ટ્રેનથી ત્યાં પહોંચી ચૂક્યા છે ભુજ. અને ચાલો હવે નાસ્તો કરી લઈએ. ભુજ પહોંચ્યા છીએ. ભુજ આવી ગયું. સીએનજી પુરાવાનું છે ને અહીંયાથી મારું ગામ હજી 100 કિલોમીટર થાય. એટલે કાકાને એ લોકો બીજી ગાડીમાં છે અને સીએનજી પુરાવીને અમે લોકો નીકળશું ત્યાં. પણ આ ભુજ આવીને એટલે આમ મજા આવી જાય, આમ તન મન આમ મહેકવા લાગે, આમ મચલવા લાગે. અહીંયા ભુજીયો ડુંગર છે ને એની બાજુમાં જ અમે લોકો રહેતા, જ્યેષ્ઠાનગરની અંદર. અને નાના હતા ત્યારે ઘરે ચૂલો હતો તો ભુજીયા ડુંગર ઉપર અમે લાકડા વીણવા જતા. હા, સવારે પછી લાકડા વીણીને આવીએ, પછી મમ્મી ચૂલામાં રસોઈ કરે ભુજમાં, અને પછી રમવા ત્યાં પતંગ ઉડાડવા જતા, ક્રિકેટ રમવા ભુજીયા ડુંગર ઉપર જતા બધા. એટલે બહુ મજા આવતી, રખડવા માટે ત્યાં જતા. અહીંયા હમણાં હોસ્પિટલ આવશે આગળ. કચ્છ આવો ને એટલે દાબેલી તો ખાવી જ પડે. હજી તમે પહોંચ્યા જ છીએ ત્યાં તો જો દાબેલીનો સિલસિલો ચાલુ. આ બે ભાઈઓ દાબેલી લઈને આવે છે. જો હવે એને ગાડીએ ચલાવી હશે અને દાબેલીએ ખાવી હશે. પર છત્રી જવા દે. જો આ શું કહેવાય, વરસાદમાં ઉગી નીકળે. કચ્છમાં પહોંચી ગયા છીએ અમે અમારા માતાજીએ વારામાં. યસ, ફાઇનલી આવી ગઈ છે નવી ગાડી માતાજીના દ્વારે, અમારા વારામાનું મંદિર. હરાઈ માત કી જય. આ અમારી પ્રજાઓની સમાજવાડી છે અને આ અમારું ગામ છે. અને જેટલા પણ અહીંયા વડીલો રહેતા હોય છે એમના માટે અહીંયા જમવાની વ્યવસ્થા હોય 2 ટાઈમ, બપોર અને સાંજે. અને જે ના આવી શકે એમના માટે ટિફિનની વ્યવસ્થા હોય. એટલે જે એકલા રહેતા હોય વડીલો એમના માટે અહીંયા જમવાની બધી વ્યવસ્થા હોય છે. અમારી સમાજવાડી છે, ત્યાં આગળ મંદિર છે. આ મારા ફ્રેન્ડનું ઘર છે. અમે લોકો હોસ્ટેલમાં ભેગા ભણતા, દીપકભાઈ, અશોકભાઈ બધા. પછી ત્યાં મારા કાકાનો સન રહેતો, હવે તો ભુજ રહેવા જતો રહ્યો. અને આ બધા મંદિરો છે અહીંયા પાછળ છે. અમારા ગામમાં 1 વર્ષ પહેલાં સપ્તાહનું આયોજન થયું હતું આ ખેતરની અંદર.
બાકી અહીંયા લગભગ 6-7 રૂમ છે. તમે જ્યારે આવો એટલે અમારા જે ભાનુશાલી છે આ ગામના અથવા તો બીજા ગામના કોઈ પણ ભાનુશાલી અહીંયા આવે તો એમને રૂમ મળે. અને હવે અમારા કાકાના ઘરે જઈએ છીએ. એ લોકો અહીંયા રહેતા નથી પણ એમનું ઘર છે. અત્યારે ખોલી સાફ કરીને ત્યાં આરામ કરીશું. શું કહેશ વેવનભાઈ? અને આ મારા પપ્પા કુંભળાભાઈ કોણ છે? કુંભળાભાઈ. ગયા વર્ષે મને 11 ઘૂંબડા થયા હતા 1 by 1. એટલે ત્યારથી વિવાને મારું નામ રાખી દીધું છે ઘૂંબડાભાઈ. આ ગિલિન્ડર છે, મહા ગિલિન્ડર છે આ વિવાન ગિલિન્ડર. જો માથે ઉપર જો કેટલું સિંદૂર લગાડ્યું છે. જો બતાવો તો, મોઢું બતાવો તો. મારા કાકાનું ઘર છે. આમ બંધ છે, મુંબઈ રહીએ છે એટલે આવીએ ત્યારે ખોલીએ. જો અંદર સાફ સફાઈ ચાલે છે. આ કાકા છે મારા, અમારા બા, અમારા મમ્મી, આ કાકી મારા. ઘર બતાવો બધાને. જો આ ઘર. બહુ મોટું ઘર છે. જો ત્યારે સાફ સફાઈ કરે છે બધા. અને આ જૂનો પટારો જોઈ લો. જો ને મજા આવે છે. મજા આવે છે ને વિવાન તને? હમણાં વરસાદ પડશે. જો વરસાદ જેવું વાતાવરણ થયું છે. જો હમણાં વરસાદ પડશે. છાંટા પડે છે વિવાન, છાંટા પડે છે. નાવું છે તારે? ફૂલ આવે છે. જો વરસાદ ધીમો ધીમો છાંટા ચાલુ થઈ ગયા છે. એ ને આ ધજા ફરકે. આ જો જીતુભાઈ ક્યાંથી લઈ આવ્યા? જીતુભાઈ પાણી લઈ આવ્યા. માથે ઉતારી, માથે પાણી. વરસાદ જડો છંટા પહેતા બુટું માથે ઉતારી. ઓહો હો 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 વિજયભાઈ. ચાલો અત્યારે આપણે આવ્યા છીએ સાંધાણ ગામની અંદર. શું બનાવજો ઉમેશભાઈ? દાબેલી. કચ્છ ગામ સાંધાણની દાબેલી મસ્ત. કચ્છ ગામ સાંધાણની દાબેલી. અને હમણાં એક નવી આઈટમ મને ખવડાવી. શું હતી? એ હતા વડો હતો, ખાલી વડો, મસાલા વડો, મસાલા વડા, સિંગદાણા સેવ બધું નાખીને એકદમ વડાપાઉંની અંદર જે વડા નાખવાના હોય ને વડા, એની અંદર સિંગદાણા, ચટણી, સેવ અને ડુંગળી. મજા આવી ગઈ હોય આઈટમ ખાવાની. મોજ આઈટમ, મજા આવી જાય તમને અને ખાવાની. અત્યારે દાબેલી બનાવે છે. જોઈ લો આ તમે. સ્પેશિયલ કચ્છની દાબેલી, કચ્છી ફાસ્ટ ફૂડ સાંધાણ. હા ભાઈની આંખો તો જો. શું નામ છે? ઇસ્માઇલ. રિતિક રોશન જેવી આંખો છે. આ જો કયું જીવડું છે, આને શું કહેવાય? કચ્છીમાં અમે એને શું કહેવાય? ઓય હસર કાકા શું કહેવાય ને? મે. કચ્છીમાં એને મે કીએ, ઢેલ કીએ. જો આ કૃષ્ણદેવ કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમ્યાપતિ મહાદેવ કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. જય ઓદરમ બાપા. અમારું કચ્છીઓનું ઓધો ગામ છે. ત્યાં જમવાનું હોય. જો આ ખીચડી પ્રસાદ ચાલુ જ હોય 24 બે ટાઈમ, બપોરે અને સાંજે ખીચડી, રોટલા, પછી રોટલી, કઢી, એટલે છાણીએ નહીં, શાક, છાશ, ગોળ, ડુંગળી બધું. શું લેવું છે વિવાન? માની ખણીગડા છે. જો બધા જમે છે. જો આ જો આની આ ફેવરેટ જગ્યા. અમે લોકો ક્યાં બહાર નીકળીએ ને એટલે મારે આમ એને ઉચકીને ફેરવવાનું. 94/7 માં ક્યાં કપડા આવે છે અને આરજી વિનોદના પ્રેન્કમાં બહુ મજા જ આવે છે. આટલા બધા વ્લોગ બને છે. પછી તમે ને ઘરે આવજો, તમને બી દેખાડું કેવા વ્લોગ આવે છે. લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને ચેનલને ને કોમેન્ટ કરો. ડન. આ મારા બેનનું ઘર છે. એને પગમાં ફ્રેક્ચર આવ્યું છે, છતાંય બધું કામ કરે છે ઘરનું. અને હમણાં જ જુડો કરાટેમાં ગોલ્ડ મેડલ લઈને આવી છે. પગથી 5 જણાને પાડી નાખ્યા એણે. અમારા પૂજાબેન છે. શું થયું છે પૂજાબેન? ફ્રેક્ચર કેમાં? જુડો કરાટેમાં. જો પ્રિન્સ, આ ઢોલી છે જપ્પાઉનો બહુ મોટો. પ્રિન્સભાઈ ઢોલ તો વગાડો આમ મોઢેથી તો વગાડ.
કેમ વગાડવાનું મોડે કચ્છ વજાય હતા એકડે તો વજાય વિવાને પ્રિન્સની ગાડી લઈ લીધી જો સિટીમાં છે ને આપણી પાસે જરાય સમય નથી, પણ જે ગામડાનું એકચ્યુઅલ જીવન છે ને એ આપણે છોકરાઓને બતાવવું જરૂરી છે. વિવાન અમે અહીંયા બિઝી છીએ અમારા કામમાં, અને વિવાન અહીંયા ગાયનો જે શેડ છે ને એમાંથી ઘાસ તોડીને ક્યાંથી લઈ આવે છે, કદાચ તો અહીંથી અહીંયા જરાક થોડું ઘણું પડ્યું છે ને ત્યાંથી લઈ આવે છે, અને નાના ગાયના જે કાફ છે ને એ ખવડાવે છે. જો અને કેટલો હેપી છે વિવાન. વિવાન અહીંયા જો, વિવાન આમ જો, આપણે લઈ જાવી છે અને કાફને. કેમ તને ગમે છે? તને ગમે છે વિવાન? સીએનજી ની લાઈનમાં ઊભા છીએ નખત્રાણા, ત્યાંથી જઈએ છીએ અમે નિરોણા, અને વિવાન જો ગાડીમાં લેસન કરે છે. હજી તો કચ્છમાં ઓછો વરસાદ પડ્યો છે, બાકી તો આમ નજારો જોવા જેવો હોય. હાલો વિવાન ને પપ્પા જઈ રહ્યા છે અત્યારે ફૂલપીર દાડા ઉપર. હિન્દુ પીર છે, જીવતા પીર છે, હિન્દુ પીર ફૂલપીર દાદા, ત્યાં અમે આવ્યા છે નિરોણા, અને આ એમની સમાધિ છે. તો અત્યારે દાદાના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ અહીંયા. વિવાનભાઈ મજા આવે છે? આ વિવાનભાઈ માટે ચેર થઈ ગઈ, ખુરશી થઈ ગઈ. જીતુભાઈ ગાડી ચલાવે છે. બધા ક્યાં ભજીયા બહુ વખણાય છે, તો ચાલો આજે પાલારા જેલના જે ભજીયા છે એ ખાઈએ. ચાલો ફાઇનલી ભજીયા આવી ચૂક્યા છે પાલારા જેલના. ચાલો ખાઈએ ભજીયા, મિક્સ ભજીયા છે. ચાલો તો ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છીએ, કચ્છ ફરી આવ્યા, અને મજા આવી ગઈ નવી ગાડીમાં જર્ની કરવાની. જો આ વિવાન અહીંયા સૂતો છે, જીતુભાઈ ગાડી ચલાવે છે. ખતરનાક થાક્યા છીએ. યાદ તો પણ બહુ આવી. હા, ઈયોનની યાદ બહુ આવી, કારણ કે ઈયોનમાં બહુ કચ્છ ફર્યા છીએ, એટલે ઈયોનને ડગલે ને પગલે મેં યાદ કરી છે. પણ હવે મને લાગે છે કે ઈયોન હવે કચ્છ લગભગ બહુ ઓછું થશે ઈયોનને જવાનું. કદાચ જવાનું થાય તો બહુ બાય ચાન્સ, બાકી તો હવે આ દોડશે કચ્છની ટ્રીપ કરવા માટે. ચાલો હવે ઘરે પહોંચી અને કાકાના ઘરે જમવાનું છે. ત્યાં કહી દીધું છે કાકીને કે જમવાનું બનાવી દેજો, થાક્યા છીએ બધા, ભૂખે નથી આમ તો એટલી બધી. ઘરે જઈ અને પલંગ પડ્યા ભેગી ઊંઘ આવી જશે.